સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી વેરાઈ માતાના મંદિર પરિષદમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો। પ્રાંતિજ નાની બાગોળ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ વેરાઈ માતાના મંદિરે પ્રતિ વર્ષની જેમ 38મો ચૈત્રી નવરાત્રી મહોત્સવ તારીખ 30મી માર્ચ ચૈત્રી સુદ એકમને રવિવાર ચૈત્રી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ અતિ દબદબાભેર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત નવરાત્રીના પ્રથમ દિવસે ઘર સ્થાપન, દીપ સ્થાપન, માંડવડીનું સ્થાપન તેમજ મંદિરના શિખર ઉપર નવીન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ચૈત્રી નવરાત્રી એટલે વ્રત, તપ, જપ, ધ્યાન, આરાધના અને ઉપવાસનો ત્રિવેણી સંગમ તારીખ 30 માર્ચથી શરૂ થતા ચૈત્રી નવરાત્રી મહોત્સવનો આ પ્રારંભે વેરાઈ માતાજીના ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિ અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ મંદિરના મહંત રાજુભાઈ પંડ્યા દ્વારા પૂજા અર્ચન કરાવી દીપ સ્થાપન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે વેરાઈ માતા યુવક મંડળના ઉત્સાહી સભ્યો દ્વારા માંડવડીનું સ્થાપન કરવામાં આવ્યું હતું। વેરાઈ માતા મંદિર પાસે આવેલ રાધાકૃષ્ણ મંદિરે પણ પૂજા અર્ચના તથા આરતી કરવામાં આવી હતી। વર્ષો અગાઉ આ સ્થાનની જગ્યાએ પૌરાણિક વાવ હતી, જેના ઉપર વેરાઈ માતા તેમજ રાધાકૃષ્ણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। વર્ષમાં કુલ 4 નવરાત્રિ આવે છે, જેમાં 2 ગુપ્ત નવરાત્રિ, 1 આસો માસની નવરાત્રિ અને 1 ચૈત્રી નવરાત્રિ આવે છે। 9 દિવસ સુધી ચાલનારા નવદુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે। 38માં ચૈત્રી નવરાત્રી મહોત્સવમાં 9 દિવસ પૂજા અર્ચન, આરતી તથા નવરાત્રિએ જુદા જુદા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 6 એપ્રિલ ચૈત્ર સુદ આઠમ ને રવિવારે સાંજે દુર્ગાષ્ટમીનું હવન યોજાશે। તારીખ 7 એપ્રિલ ચૈત્ર સુદ નોમના દિવસે અન્નકૂટનું સુંદર આયોજન કરવામાં આવેલ છે। 38માં ચૈત્રી નવરાત્રી મહોત્સવમાં રોજ રાત્રે 9:30 કલાકે તથા દુર્ગાષ્ટમીના રાત્રે 108 સમૂહ આરતીનું આયોજન કરવામાં આવેલ છે। વેરાઈ માતા યુવક મંડળ દ્વારા પ્રાંતિજ તથા આજુબાજુની જાહેર જનતાને નવરાત્રી મહોત્સવમાં આરતી તથા ગરબાનો લાભ લેવા આમંત્રણ પાઠવે છે। વેરાઈ માતા યુવક મંડળના ઉત્સાહી પ્રમુખ ધીરજભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ રાવ સાહેબ, મંડળના સભ્યો દિલીપભાઈ મોદી, વિજયભાઈ ભાવસાર તથા નીરવભાઈ કડિયા દ્વારા 38માં ચૈત્રી નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવેલ છે। તો દરેક માય ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી। જે રાવલ, ZSTV પ્રાંતિજ। બોલો વેરાઈ માતા કી જય, રાધે કૃષ્ણ ભગવાન કી જય। પ્રાંતિજ નગરમાં નાની બાગોળ વિસ્તારમાં શ્રી વેરાઈ માતા ધામે દર વર્ષે ચૈત્રી નવરાત્રિ મહોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે। ચાલુ વર્ષે આપણા જગતજનની જગદંબા મા વેરાઈના ચોકમાં 38મો ચૈત્રી નવરાત્રિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ। પ્રાંતિજ તેમજ આજુબાજુની બધી જ ધર્મપ્રેમી જનતાને આ વેરાઈ માતાના ધામે ચૈત્રી નવરાત્રિ મહોત્સવમાં આપ સૌનું હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। અમારા ચૈત્રી નવરાત્રિ બહુ ધૂમધામથી ઉજવાય છે અને પ્રાંતિજ નગરના બધા ધર્મની જનતા બહુ સાથ અને સહકાર આપે છે। અમે આવી જ રીતે સાથ અને સહકારની અપેક્ષા સાથે આ 38મો ચૈત્રી નવરાત્રિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ। ત્યારે ફરીથી એકવાર પ્રાંતિજ તેમજ આજુબાજુના બધા જ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। ચોકમાં દર વર્ષે અષ્ટમીનું હવન પણ થાય છે, નોમનું અન્નકૂટ ભરાય છે અને અષ્ટમીના દિવસે 1008 સમૂહ આરતીનું સુંદર મજાનું આયોજન પણ દર વર્ષે કરવામાં આવે છે અને ચાલુ વર્ષે 38માં ચૈત્રી નવરાત્રિ મહોત્સવમાં પણ આપણે અહીંયા 1008 સમૂહ આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તો બધા જ માઈ ભક્તોને આ સમૂહ આરતીમાં લાભ લેવા વિનંતી। અચૂક મા જગદંબાના ચોકમાં આનો લાભ લેજો। જય માતાજી, જય વેરાઈ, રાધે કૃષ્ણ ભગવાન કી જય, વેરાઈ માતા કી જય।